बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरि ओम। आदि शांति अंतरिक्ष को शांति पृथ्वी शांति रापः शांति रोखदय शांति वनस्पति शांति श्रीदीवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्याम शांति रेति यतो यतः श्रमिः श्री ततो नो भयं गुरु शन्न गुरुजाभ्य विश्वानिधि विश्वविद्युदानि पर श्याम शांति राजना शोभिदिन तमाम सौदा जनों मार्ग गुरु। जय श्री कृष्ण। भगवान विष्णु पास एक वक्त नारदजी आव्या અને નારદજીએ કહ્યું કે હે પ્રભુ, સાચી માનવતા એ ક્યારે પ્રગટ થાય એ મને કહો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, હે દેવર્ષિ નારદ, હું તમને એક કથા કહું છું, આના આધારે આપને સમજાઈ જશે. પ્રાચીન કાળની અંદર ઉજ્જૈન નગરીની અંદર એક ધનિક એ શેઠ રહેતા હતા. તેમની પાસે ઘણા બધા નોકર ચાકરો હતા અને પોતે એ અઢળક ધન એ એમણે મેળવ્યું હતું. આના કારણે એ પોતે એ ખુશ રહેતા અને ઘણા બધા માણસોને પણ એ ખુશ કરવાને બદલે એ નારાજ કરતા હતા. તેમની અંદર કોઈ પણ જાતનો દયાભાવ ન હતો. આ ધનિક શ્રેષ્ઠને શિકાર કરવાનો ખૂબ શોખ હતો. એક વખત એમના ઘરે એક વૃદ્ધ માણસ પોતાના માથા ઉપર એક મોટું પોટલું મૂકી અને હાથની અંદર એક લાકડીનો ટેકો લઈ અને વૃદ્ધ માણસ ફાટેલો કપડો હતો. આવી હાલતની અંદર એ સંધ્યા સમયે આ શેઠ પાસે આવ્યો અને શેઠને વાત કરી કે મારે તમારે ત્યાં રહેવું છે. ત્યારે આ જે હતા ધનિક શેઠ એમણે ના પાડી. આ માણસે કાલાવાલા કર્યા. જે વૃદ્ધ માણસ હતો એણે કાલાવાલા કર્યા કે તમારી આ ઘોડશાળા છે, એટલે જે ઘોડા બાંધેલા છે એ ત્યાં હું એક રાતવાસો રહી અને પછી સવારે નીકળી જઈશ. ત્યારે આ ધનિક માણસે જે પેલો વૃદ્ધ માણસ હતો એના પર અવિશ્વાસ કર્યો અને કહ્યું કે આજકાલ ઘણા બધા માણસો એ રાત્રે સૂઈ રહે છે અને ઘણું બધું ચોરી અને પછી દિવસે રાત્રે એ ચોરી કરીને જતા રહેતા હોય છે. આવું પેલા ધનિક માણસે કહ્યું. પેલા માણસે કહ્યું કે મારા માટે તમે જે ચોકી કરે એને મૂકો. ત્યારે પેલો શેઠ કહે છે, અમારી પાસે એવો કોઈ ટાઈમ નથી, તમે અહીંયાથી નીકળી જાઓ. એટલે પેલો જે વૃદ્ધ માણસ હતો એને આશરો મળ્યો નહીં પેલા શેઠને ત્યાં. એટલે આ વૃદ્ધ માણસ એ પોતે પોતાના માથા ઉપર પોટલો મૂકી અને લાકડીના ટેકે ટેકે એ આખા નગરની બહાર નીકળી ગયો. એણે વિચાર કર્યો કે આખા નગરની અંદર મને કોઈ પણ વ્યક્તિ એ આશરો આપે નહીં. આમ કરી અને પોતે એક જંગલની અંદર જાય છે. ત્યાં વૃદ્ધ માણસ એ પોતે પોતાની એક ઝૂંપડી બાંધે છે. પછી એ વૃદ્ધ માણસનો એક દીકરો હોય, એ પણ એ બીજા ગામડાની અંદર હોય, એની ધર્મપત્ની પણ હોય છે બીજા ગામડાની અંદર. તો એ બંનેને એ બોલાવી લે છે અને ઝૂંપડીની અંદર પેલો વૃદ્ધ માણસ, એનો એક દીકરો હતો 25 વર્ષનો તે, અને એક ઘરડા બા હતા. આમ 3 જણનું કુટુંબ એ પોતે જંગલની અંદર રહેતું હતું. બીજી બાજુ આ જે શેઠ હતો એ શિકાર ખેલવા માટે જતો હતો. એને એક વખત આ શેઠ પોતાનો ઘોડો લઈ અને પોતાના સાથીદારોએ સાથે લઈ અને શિકાર ખેલવા માટે ગયો. એક હરણ પાછળ પડ્યું, પરંતુ સંજોગો વસાત એ હરણ એ પકડી શક્યા નહીં, એનો શિકાર કરી શક્યા નહીં આ શેઠ અને જે તેના માણસો હતા સાગરીતો તે. અને ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. હવે બન્યું એવું કે આ જે શેઠ હતા એ પોતાના ઘોડા ઉપર છેક દૂર સુધી નીકળી ગયા અને તેમના સાથીદારો પણ છૂટા પડી ગયા હતા. અંધારું એ સાંજ ઢળી ચૂકી હતી. ધીમો ધીમો વરસાદ વરસતો હતો. વાવાઝોડું આવ્યું એટલે વૃક્ષો પણ ધરાશયી થવા લાગ્યા અને
આ જે શેઠ હતો એ ઘોડા પરથી ઉતરી અને નીચે બેસી ગયો એક ઝાડ નીચે. પરંતુ તેવામાં જે પેલો ઘોડો હતો એ પણ એ વાવાઝોડાના કારણે ડરનો માર્યો એ ઘોડો પણ છૂટો પડી જતો હોય છે. હવે આ જે ધનવાન માણસ હતો એ પોતે એ જંગલની અંદર આખી રાત અંધારાની અંદર બેસી રહ્યો. એને લાગ્યું કે હવે શું કરું. એટલે સવારનો સમય હતો, સવારનો પહોર હતો, થોડું અજવાળું હતું અને એણે ચાલવા માંડ્યું. એટલે દૂર એક ઝૂંપડી જોઈ. એ ઝૂંપડીની અંદર ગયો તો એણે એક છોકરાને દીઠ્યો. એટલે આ જે ધનવાન માણસ હતો એણે કહ્યું પેલા છોકરાને મને આશરો આપશો, કારણ કે આખી રાતનો ઊંઘ્યો નથી. ત્યારે આ જે છોકરાએ કહ્યું કે સારું. એટલે એણે પોતાના ઝૂંપડીની અંદર સારામાં સારો એને શેઠને સૂવા માટેની વ્યવસ્થા કરી. 2-3 કલાક પછી એ ઉઠ્યા, જાગ્યા. એટલે 8 વાગેલા હતા અને એ શેઠ માટે આ જે છોકરો હતો તેણે એમના માટે દાંતણ પાણી આપ્યા. એટલે એ શેઠે દાંતણ પાણી કર્યું. ત્યાર પછી આ શેઠ આગળ બકરીનું દૂધ ગરમ કરી અને પેલા છોકરાએ આપ્યું. એટલે પેલો જે ધનિક માણસ હતો ધનવાન એણે કહ્યું કે આ શું છે? તો કે દૂધ છે, મારી પાસે એક બકરી છે, એનું દૂધ ગરમ કરીને હું તમને લાવ્યો છું. તો કે આ દૂધની અંદરથી આપણે બંને પીએ. ત્યારે પેલો છોકરો કહે છે કે ના, મારે પીવું નથી. મારા ઘરે જે કોઈ મહેમાન આવે તેને અમારે સેવા કરવાની હોય, એટલે આ બધું દૂધ તમારે જ પી જવાનું છે બકરીનું. એટલે અંદર સાકર નાખી અને સરસ મજાનું દૂધ બનાવી અને આ શેઠને આપ્યું. શેઠ પી ગયા. પછી એમના જમવા માટેની વ્યવસ્થા કરી. એટલે જે ઝૂંપડીની અંદર એની પાસે હતું ભાજીને ભાખરી એ આ શેઠને જમવા માટે આપ્યું. આમ એનું સારી રીતે સ્વાગત કર્યું. એટલે આ જે શેઠ હતા એ પેલા દીકરાને વાત કરી કે આવી રીતે હું શિકાર ખેલવા માટે નીકળી ગયો હતો, હરણ મને મળ્યું નહીં, મારા સાગરી તો છૂટા પડી ગયા, મારો ઘોડો પણ છૂટો પડી ગયો અને આવી રીતે રાતની અંદર મને ખૂબ તકલીફ થઈ. આ બધી બાબત એ પેલા છોકરાને કહે છે. એટલે પેલા છોકરોએ સાંભળી લીધી. પછી કહ્યું કે હું તમારો ઘોડો શોધી લાવું. એટલે આ જે છોકરો હતો એને ઘોડાને, જે શેઠનો ઘોડો હતો એને શોધી લાવ્યો, બહાર એક ઝાડ નીચે બાંધ્યો. અને આ છોકરાએ તેની જે ઘરડી માં હતી એને કહ્યું કે તમે આ ઘોડાને ઘાસ નીરો, કારણ કે એ પણ આખી રાતનો ભૂખ્યો હશે. એટલે એ ઘોડાને ઘાસ નીર્યું. થોડા સમય પછી આ જે હતા કોણ શેઠ, એમને વિચાર આવ્યો કે મારા લશ્કરના માણસો કે મારી સાથે જે મારા સાગરીતો આવ્યા હતા એ પણ છૂટા પડી ગયા. એટલે પેલા છોકરાએ કહ્યું એ પણ શોધી લાવું. એટલે એ માણસો પણ શોધી લાવ્યો પેલો છોકરો. ત્યાર પછી એ બધા માણસોને એણે જમાડ્યા ઝૂંપડીની અંદર અને આ બધાની આગતા સ્વાગતા કરી. જ્યારે છેલ્લે અમને જવાનો સમય થયો હતો ધનવાન માણસનો, ત્યારે પેલા દીકરાને પૂછ્યું કે હે બેટા, તમારા પિતાજી છે, તમે વાત કરી કે મારા પિતાજી એ મારા ઝૂંપડીની અંદર સૂતા છે, તો એમને મારે મળવું છે. ત્યારે પેલો દીકરો છે તે તેના પિતાજી પાસે જાય છે અને કહે છે કે બાપુજી, બહાર જે પેલા જે શેઠ છે એ તમને મળવા માટે માગે છે. ત્યારે જે વૃદ્ધ હતા એમણે સૂતા કહ્યું કે બેટા, એમને તું ના પાડી દે. એમને એમ કે એ ખૂબ વૃદ્ધ છે, એમની તબિયત સારી નથી અને એમને મળવા જેવું નથી, કારણ કે એક બાજુના ખૂણાની અંદર સૂતા છે, આવી તું વાત કર. એટલે પેલો છોકરો છે તે જે પેલા ધનવાન શેઠ હતા એમને વાત કરી, પરંતુ એ શેઠ માન્યા નહીં. અમારે તમારા પિતાજીના દર્શન કરવા છે. એટલે આ જે શેઠ હતો એ પેલા જે વૃદ્ધ તે બાળકના પિતા હતા એમની પાસે જાય છે અને પછી હાથ જોડીને કહે છે કે તમે અમારી ખૂબ સેવા કરી. ત્યારે આ વૃદ્ધ માણસ કહે છે કે અમારે ત્યાં કોઈ અતિથિ આવે તો એમનો સત્કાર અમારે કરવાનો હોય. આમ પેલા વૃદ્ધ માણસે કહ્યું. જ્યારે એનો અવાજ સાંભળ્યો અને દેખ્યા એટલે પેલા ધનવાન માણસને થયું કે આ જ માણસ પોટલું લઈ, ફાટેલો કપડો લઈ અને લાકડી લઈને મારા ઘરે આવ્યા હતા અને મેં તેમનો આશરો આપ્યો નહીં. એટલે એમને ખૂબ દુઃખ થયું
અને હાથ જોડીને માફી માગીને કહ્યું કે ખરેખર હું ધનવાન માણસ છું અને મેં તમારી સેવા ના કરી, ત્યારે આ જે વૃદ્ધ માણસ છે તે કહે છે કે ભલે તમે મારી સેવા ના કરી એટલે તમારે માફી માગવાની ના હોય, કારણ કે તમે માફી માગો છો, પરંતુ એ દિવસો તો ઘણા બધા દૂર એટલે વીતી ગયા છે. પરંતુ મારે તો મારા મનથી હૃદય ભાવના છે મારી કે કોઈ પણ મારા ઘરે આવે તો મારે એમને સારામાં સારી એ સેવા કરવી જોઈએ અતિથિની. તેના ઘોડાની પણ સેવા કરી અને તેના જે સાગરીતો હતા એમને પણ સારી રીતે જમાડ્યા હતા. એટલે આ જે ધનિક માણસ હતો ધનવાન, એ આ વૃદ્ધ ઉપર ખૂબ ખુશ થઈ જાય છે. ત્યાર પછી આ જે ધનવાન માણસ છે તેનું હૃદય પરિવર્તન થયું, તેની અંદર સાચી માનવતા આવી. કારણ કે જ્યારે આશરો નહોતો આપ્યો અને જે વ્યક્તિને આશરો આપ્યો નહોતો એ જ વ્યક્તિએ આમને સારી રીતે બધાની સેવા કરી. એટલે એ સેવાથી આ ધનવાન માણસ ખૂબ ખુશ થયો, હૃદય પરિવર્તન થયું. ત્યાર પછી એ આખી જિંદગી તેણે ઘણા બધા માણસોની એ સેવા કરી અને તેના હૃદયની અંદર દયા ભાવના આવી અને ઘણા બધાની એમણે આ જે શેઠ હતા એમણે એ સેવા કરી અને તેમનું સારું જે ધન હતું એ બધું જ ધન એ એમણે જનસેવાની અંદર એમણે એ વાપરી નાખ્યું. આ કથા ભગવાન વિષ્ણુ એ નારદજીને કહે છે. એટલે નારદજીને સમજાઈ ગયું કે માનવનું હૃદય પરિવર્તન ક્યારે થાય કે જ્યારે એને દુઃખના સમયો આવે અને જો કોઈ એમની સેવા કરે તો તરત એ વ્યક્તિનું હૃદય પરિવર્તન થતું હોય છે. આમ આપણે પણ આપણા જીવનની અંદર બીજા માનવ પ્રત્યે, બીજા જીવો પ્રત્યે દયા ભાવના રાખી અને ભગવાનની ભક્તિ કરીએ. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.